હેલો ફ્રેન્ડ્સ, ગલકાનો એકદમ સ્વાદિષ્ટ એવો સંભારો બનાવવા માટે ગલકાની છાલ ઉખેડી આ રીતે નાના નાના કટકા કરી અને એની સ્લાઇસ કરી લેવાની છે. ત્યારબાદ દેશી 7 થી 8 મરચાંના ડીઠિયા કાપી અને 2 ભાગમાં એના કટકા કરી લઈએ. ત્યારબાદ વઘાર માટે 1 પાવડું તેલ મૂકી અને એની અંદર હિંગ અને મરચાંનો વઘાર કરવાનો છે. મરચાં બરાબર સાતળી લેવાના છે. એકદમ સતળાઈ જાય ત્યારબાદ કાપેલા ગલકા છે આપણે વઘારની અંદર નાખી દઈશું. થોડીક વાર આ ગલકા અને મરચાંને બંનેને સાથે સાતળી લેવાના છે. થોડાક સતળાય એટલે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી શેકેલી મેથીનો ભૂકો નાખી અને બરાબર ગલકા અને મરચાંની અંદર મિક્સ કરીને થોડી વાર માટે ઢાંકીને ચડવા દઈએ. ત્યારબાદ ચપટી ખાંડ અને એની અંદર થોડો લીંબુનો રસ ઉમેરી દઈએ. ખાંડ અને લીંબુ એકદમ ઓપ્શનલ છે, પણ નાખીએ તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે. ત્યારબાદ એને થોડી વાર ચડવા દઈએ અને તુરિયા કરતાં પણ આ ગલકાનો સંભારો છે એકદમ મસ્ત સ્વાદિષ્ટ લાગે છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.